નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે ગેલ્વેનોમીટરની વાત કરી અને તમને એનિમેશનમાં કદાચ બહુ મજા આવી હશે. ગેલ્વેનોમીટર કેવી રીતે કામ કરે છે એની આપણે ચર્ચા કરી કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ પ્રવાહ આધારિત ગુંજળું મૂકીએ, બરાબર છે, તો એના ઉપર ટોર્ક લાગવાથી એ કોણાવર્તન કરે અને એ ટોર્ક કેટલું લાગશે, બરાબર છે, એ બાહ્ય પ્રવાહ પર આધારિત હોય. એના આધારે આપણે ટોર્ક બરાબર K5 સમીકરણ લીધું અને થોડી પ્રવાહ સંવેદિતાની આપણે વાત કરી, બરાબર છે. પ્રવાહ સંવેદિતાની આપણે જે વાત કરી એમ વોલ્ટેજ સંવેદિતાની પણ વાત કરી શકાય. એમાં સિમ્પલી અહીંયા આપણે શું કર્યું કે ટોર્કનું જે એક સમીકરણ હતું કે ટોર્ક બરાબર NIAB અને ટોર્કનું બીજું એક સમીકરણ આપણે સ્વીકારી લીધું કે ટોર્ક બરાબર K5. ફાઈ એટલે કે આવર્તન કેટલું થાય છે એના પર આધારિત કહેવાય અને K એટલે સ્પ્રિંગનો વળાંક. આ બેને જ્યારે આપણે સરખાવીએ છીએ ત્યારે આપણે આવું મળ્યું કે K5 બરાબર થાય NIAB. તો φ/I એટલે એને શબ્દોમાં બોલીશું પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એટલે કે એકમ પ્રવાહ દીઠ એનું આવર્તન, બરાબર છે. તો φ/I શું થશે? તો આવું થશે NAB/K, રાઈટ. ચલો, આ થયું પ્રવાહ સંવેદિતા. તમને એમ કે વોલ્ટેજ સંવેદિતા શું થાય એના પરથી, તો એ પણ તમે ચર્ચા કરી શકો છો અહીંયા. ચલો, વોલ્ટેજ સંવેદિતા એટલે તમારે અહીંયા આવું લખવું પડે કે φ/V એકમ વોલ્ટેજ દીઠ આવર્તન, બરાબર છે. તો તમારે અહીંયા I છે ને V લાવો તો શું કરવું પડે? તો તમે જાણો છો સૂત્ર કે આપણે I પરથી આપણે V લાવવો હોય તો I નું સૂત્ર થાય V/R. તો તમે અહીંયા I ની જગ્યાએ V/R મૂકી દો. જુઓ, V/R. તો R ક્યાં જશે? તો R જતો રહેશે અહીંયા, પ્રવાહ સંવેદિતા ભૂલી જાઓ, R અહીંયા આવી જશે. ઓકે, એટલે φ/V થઈ ગયું NAB/RK અથવા KR. એટલે φ/V થાય NAB/KR. આ થઈ ગયું આપણે વોલ્ટેજ સંવેદિતા. સમજ પડી ગઈ? એટલે અહીંયા તમારે I ની જગ્યાએ ખાલી આ મૂકી દો V/R અને R અહીંયા લઈ લો એટલે આપણને વોલ્ટેજ સંવેદિતા મળી જશે. આ એક મેથેમેટિકલ આપણે વાત કરી, બરાબર છે. ગઈકાલે આપણે જે ચર્ચા કરી એમાં ગેલ્વેનોમીટરથી આપણે પ્રવાહનું માપન કરતા નથી, અથવા તો એમ કહી શકીએ કે ગેલ્વેનોમીટરથી આપણે માત્ર સૂક્ષ્મ પ્રવાહનું માપન કરી શકીએ. તો ગેલ્વેનોમીટર એઝ અ પ્રવાહ માપક તરીકે જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે આપણને શું મુશ્કેલીઓ આવે છે? તો પહેલી વાત આપણે એવી કરી કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે કે પ્રવાહ માપવાની ક્ષમતા બહુ જ ઓછી છે. એટલે કહી શકાય કે અતિ સંવેદનશીલ છે, બળી જાય જો વધારે તમે પ્રવાહ આપી દેશો તો, બરાબર છે. બીજી વાત એ કરી કે સમજી લો કે આપણે એવું ગેલ્વેનોમીટર બનાવી પણ દીધું કે એની આપણે પ્રવાહ ક્ષમતા વધારી દીધી, છતાં પણ આપણને ત્યાં પ્રોબ્લેમ એ થશે કે સાચો પ્રવાહ નહીં મળે. I બરાબર V/R લેવું પડે, પણ ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ એ શ્રેણીમાં આવશે અને જેના કારણે આપણને મૂલ્ય ખોટું મળશે. તો હવે આગળની થિયરી આપણી એ છે કે એ જે આપણે ગેલ્વેનોમીટર પ્રવાહ માપક તરીકે વાપરવા જઈએ તો આપણે જે મુશ્કેલીઓ નડે છે એ મુશ્કેલીઓનું નિરાકરણ શું? આપણે એનાથી પ્રવાહ માપવો છે તો એમાં કંઈક ફેરફાર કરવો પડે અને એ ફેરફાર કરવાથી જે બનશે એને આપણે બોલીશું એમીટર. ગેલ્વેનોમીટરમાં થોડો જ ફેરફાર કરી લઈએ એટલે એ કન્વર્ટ થઈ જાય એમીટરમાં. અને એમાં શું ફેરફાર કરવો પડે? તો આમાં આપણે એક અવરોધ જોડવો પડે છે. એ અવરોધ કેવી રીતે જોડવો પડે, કેમ જોડવો પડે એની ચર્ચા હું કરું છું, પણ એ અવરોધોનું નામ છે અહીંયા શન્ટ. એ શન્ટ એટલે નાનો અવરોધ છે. એ જોડવાથી આપણે ગેલ્વેનોમીટર એમીટરમાં કન્વર્ટ કરી શકીએ, પ્રવાહ માપક તરીકે યુઝ કરી શકીએ. તો પ્રશ્ન આ રીતે પૂછાય કે શન્ટ એટલે શું અને પરિપથમાં તેનું કાર્ય સમજાવો. અથવા એમ કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓનું નિરાકરણ જણાવો. તો એ શન્ટ છે. સમજ પડી ગઈ? તો આપણે ચર્ચા કરીએ અહીંયા કે આપણે શું કરીશું કે જેના કારણે એ ગેલ્વેનોમીટર જે છે એ એમીટર તરીકે કામ કરશે, મીન્સ પ્રવાહ માપક તરીકે કામ કરશે. પણ પછી એ ગેલ્વેનોમીટર નહીં કહેવાય, એ એમીટર કહેવાશે. તો આ પ્રશ્ન એમ પણ કહી શકાય કે એમીટરની રચના સમજાવો, તો આ જ વાત આવશે, બરાબર છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી વાત એ છે કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવા માટે તેને સમાંતર
એક લઘુ અવરોધ, નાનો અવરોધ જોડવામાં આવે છે, જેને શન્ટ કહે છે. એનું નામ છે શન્ટ. શું નિરાકરણ કરી શકીએ આપણે? તો ધ્યાન આપો. આપણે આવું કામ કરીશું કે આપણે એક બેટરી લીધી. આ બેટરી વડે આપણે કોઈ ગેલ્વેનોમીટરથી આપણે પ્રવાહ માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર છે? તો સમજી લો કે આ રીતે દોરવું અહીંયા કે આ એક અવરોધ છે, બરાબર, અને એને આપણે પ્રવાહ માપવા માટે અહીંયા શું જોડી દીધું? તો ગેલ્વેનોમીટર અહીંયા પ્રવાહ માપવા માટે જોડી દીધું. તો પ્રોબ્લેમ શું થયો કે આ બેટરી છે 20 વોલ્ટની, અહીંયા અવરોધ R છે. તો અહીંયા જે પ્રવાહનું મૂલ્ય મળે આપણને, પ્રવાહ I, તો I બરાબર V/R લેવા જઈએ તો એનો પોતાનો અવરોધ એની સાથે શ્રેણીમાં આવે. તો સૂત્ર આવતું હતું I બરાબર V/R + G. તો આપણને અહીંયા પ્રવાહ સાચો નહોતો મળતો. તો એનું સોલ્યુશન શું આપ્યું કે ગેલ્વેનોમીટરને સમાંતરમાં, ગેલ્વેનોમીટરના બે છેડા છે, એને સમાંતરમાં એક તમે અવરોધ જોડી દો, જે નાનો અવરોધ હશે, જે અવરોધને આપણે R અથવા S બોલી શકીએ. અહીંયા S દર્શાવું છું. S એટલે કે નામ શું છે? લઘુ અવરોધ. આ છે આપણો લઘુ અવરોધ. એને સ્મોલ r કહેશો તો પણ ચાલશે, લઘુ અવરોધ. તો આપણે એનું સોલ્યુશન કરી શકીએ એમ કહે છે. પહેલાં હું તમને સમજાવી દઉં કેવી રીતે સોલ્યુશન કરી શકાય. ચલો, આપણું જે નિરાકરણ હતું, અહીંયા આપણે જે પ્રશ્નો આવતા હતા ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે વાપરવામાં, તો પહેલો પ્રોબ્લેમ શું થતો હતો કે ગેલ્વેનોમીટર બળી જતું, તેવી વાત કરતા હતા આપણે. હવે જુઓ, અહીંયા સમજી લો કે અહીંથી આપણે પ્રવાહ લીધો, અહીંયા આપણે બેટરી જોડી, આ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે. તો આપણે જોડી દીધું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર સૂક્ષ્મ પ્રવાહ માપન કરે છે. એટલે સમજી લો કે વધારે પડતો પ્રવાહ આવી ગયો, બરાબર છે? તો વધારે પડતો પ્રવાહ હોય તો ગેલ્વેનોમીટર બળી જાય, આપણે એવી વાત કરી. પણ અહીંયા બળવાની સંભાવના ઓછી થશે. કેમ? અહીંથી પ્રવાહ આવે તો અહીંયા ડિવાઈડ થવાનો, જુઓ, બરાબર છે? હું બીજી આકૃતિ દોરું છું એની આકૃતિ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગેલ્વેનોમીટર છે, એને સમાંતરમાં આપણે શું જોડી દીધું? એ જ આકૃતિ અહીંયા દોરું છું. એને સમાંતરમાં એક શન્ટ જોડ્યો આપણે. આ નંબર 1 આકૃતિ, આ નંબર 2 આકૃતિ. આમાંથી જ હું દોરું છું આ શન્ટ. અહીંથી પ્રવાહ આવ્યો I, તો Iના અહીંયા 2 ભાગ પડશે, 2 ભાગ પડવાના. તો આ બાજુ જે પ્રવાહ જાય ગેલ્વેનોમીટરમાં, એને બોલું કે I/G. I સ્મોલ g બોલો તો એ ચાલે. અને અહીંયા જે પ્રવાહ આવે એને આપણે બોલીએ I/S. આ બંને ભેગા થઈને જશે. ચલો મિત્રો, કયામાં પ્રવાહ પહેલો જાય? ગેલ્વેનોમીટર પ્રવાહ પહેલો જાય કે શન્ટમાં પહેલો જાય? તો આપણો નિયમ છે કોઈ પણ પ્રવાહનો, એ પછી વીજ પ્રવાહ હોય કે પછી પાણીનો પ્રવાહ હોય, જ્યાં ઓછો અવરોધ મળે ત્યાં પ્રવાહ પહેલો જાય. કોઈ ડેમની કિનારી તૂટી ગઈ તો પાણી ક્યાં જશે? ખાડામાં જશે કે ટેકરાપ જશે? સીધી વસ્તુ છે, ખાડામાં જ જાય. જ્યાં મિનિમમ અવરોધ પ્રાપ્ત થતો હોય ત્યાં પ્રવાહ પહેલાં જવા પ્રયત્ન કરે. તો અહીંથી પ્રવાહ પહેલો, વધુ પ્રવાહ અહીંયા જાય શન્ટમાં, કારણ કે નાનો અવરોધ છે. આ 50 થી 100 ઓહ્મ હોય તો આપણે લેવાનો છે 0.1 અથવા 0.01 એવો લેવાનો છે. તો મોટાભાગનો પ્રવાહ અહીંથી નીકળી જાય. તો બળશે તો કોણ બળશે? તો શન્ટ. શન્ટ એટલે શું? કાર્બન અવરોધ, બહુ નાનો અને કિંમતમાં પણ સસ્તો. તો એ પ્રમાણે ગેલ્વેનોમીટર અહીંયા સેફ થઈ જાય છે. એટલે બળશે તો આ બળશે, આ નહીં બળે. એટલે સેફ કરી દીધું. એટલે પહેલું સોલ્યુશન થઈ ગયું. ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ, જે બળી જાય. અહીંયા આપણે શન્ટ બળી જશે પણ એને કશું નહીં થાય, પછી આપણે સ્વિચ બંધ કરી દઈશું. બીજી વાત કે આપણને પ્રવાહનું મૂલ્ય ખોટું મળતું હતું, બરાબર છે? તો અહીંયા આપણે બંનેનું સોલ્યુશન લખીએ, બરાબર, અને પછી એનું સમીકરણ બી તારવીએ. જુઓ, અહીંયા આપણે આ રીતે ચર્ચા કરીએ. અહીંયા લખું છું. પહેલાં આપણે એની નિરાકરણની વાતો કરી લઈએ, બરાબર છે? ગેલ્વેનોમીટર એ આપણે જ્યારે ગેલ્વેનોમીટરમાં આ શન્ટ જ્યારે જોડો છો તો જેના કારણે આપણો ફાયદો શું થાય તો સમજીએ. અહીંયા ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં
શન્ટ જોડતા જો પ્રવાહનું મૂલ્ય વધી જાય તો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાં જશે, જેથી ગેલ્વેનોમીટર અહીંયા બચી જશે, અથવા એમ કહી શકીએ કે ગેલ્વેનોમીટર બળશે નહીં, સેફ થઈ ગયું. ચલો બીજી વાત, કે આપણે બીજી વાત શું કરી કે પ્રવાહનું મૂલ્ય ખોટું બતાવે છે એમ વાત કરતા આપણે. ચલો અહીંયા શું થાય, અહીં પ્રવાહનું મૂલ્ય I બરાબર V/R આવવું જોઈએ, જે આપણે ગઈકાલે વાત કરી હતી. તો આકૃતિ પરથી વિચારીએ, આકૃતિ પરથી પ્રવાહનું મૂલ્ય શું થાય? તો પ્રવાહનું મૂલ્ય આપણે I' વિચારીએ. ચલો અહીંયા વિચારો આકૃતિ આના પરથી. તો I બરાબર શું થાય? તો વોલ્ટેજ છે V. ચલો અહીંયા એક R બરાબર છે, આની સાથે એક અવરોધ R છે, અને આ બે એકબીજાને સમાંતરમાં છે. તો આ બે શ્રેણીમાં થયું, આનું સાદુરૂપ શું થાય? તો બંને સમાંતરમાં, એટલે બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો, G/S, અને અહીંયા પ્લસ આ, એટલે આવું થાય. જુઓ, R+GS/G+S થશે. આ બે સમાંતરમાં, એની સાથે R શ્રેણી. પણ અહીંયા તમે જુઓ કે જીનું મૂલ્ય દાખલા તરીકે 100 છે. ફોર એક્ઝામ્પલ, જીનું મૂલ્ય 100 છે, એસનું મૂલ્ય દાખલા તરીકે 0.1 છે. તો આ આપણો આન્સર શું થાય? જી એટલે આપણે વાત કરી હતી કે ગેરેટર અવરોધ 50 થી 100 ઓહ્મ હશે, એસનું મૂલ્ય બહુ મિનિમમ હશે, 0.1, 0.01 એવું પણ હોઈ શકે. તો આ બેનું સાદુરૂપ શું થાય? તો તમે અહીંયા બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો કરશો, એટલે 100 ગુણ્યા 0.1 એટલે 10 ભાગ્યા 100.1. તો આપણો જવાબ 0.09 જેવો થશે. તમે નિયમ છે કે બે અવરોધ સમાંતરમાં હોય તો એનું સાદુરૂપ જે બને એ નાનામાં નાનો અવરોધ કરતાં પણ નાનું થાય. તો તમારો આન્સર જે થશે એ 0.09 જેવો થશે. R દાખલા તરીકે ગઈકાલે વાત કરી હતી કે 100, આ 100 છે અને એમાં 0.09, તો 0.09 એટલે બહુ નહીવત વસ્તુ કહેવાય. તો 100 વત્તા 0.09 તો 100 બોલશો ચાલશે ને? તો આપણો જવાબ જે હતો એ મળી જાય. આપણે શું કરવું હતું કે આપણે I બરાબર V/R આવવું જોઈએ, આ રિમૂવ થઈ જવું જોઈએ. તો S નાનો લેવાથી આ જે જવાબ છે એ આપણો બહુ જ નહીવત આવશે. તો તમે એને અવગણી શકો છો. તો આપણો જવાબ I' V/R જ થશે. એટલે અહીંયા લખું છું, જુઓ, સમજણ પડી ગઈ તમને? ચલો આવું લખીએ આપણે. ચલો અહીં G > S હોવાથી, બરાબર છે, G એ S કરતાં બહુ જ મોટા છે, તો ધેરફોર G/S/G+S નું મૂલ્ય એ લગભગ S જેટલું જ આવે. S કેવો અવરોધ છે? તો S જે છે એ લઘુ અવરોધ છે. લઘુ અવરોધ હોવાના કારણે તમે G/S/G+S S જ મળશે, લગભગ બહુ નાનો છે. તો આ તમે અવગણી શકો છો. એટલે કે G/S/G+S ને અવગણી શકાય. સમજ પડી ગઈ? કારણ કે એ બહુ નાનું મૂલ્ય મળવાનું છે, 0.1 સમથિંગ કે 0.09 સમથિંગ કે 0.001 સમથિંગ. તો આ વેલ્યુ બહુ નાની આવવાની છે. 100 વત્તા 0.09 કે બોલશો તમે તો એનો જવાબ 100 જ બોલાય. તો ધેરફોર I' V/R, લગભગ સામાન્ય ફરક પડે એટલે એ જવાબ આપણો I જેટલો જ કહેવાય. એટલે કે
પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. અહીંયા પ્રશ્ન તમને એમ કે એને નડતી મુશ્કેલીનું નિરાકરણ કેવી રીતે થાય, તો આટલું લખવાનું. અને એમાં પ્રશ્ન એમ પણ કે શંટનું સમીકરણ મેળવવું બુકમાં નથી આપેલું, તો એ પણ આપણે અહીંયા તારવી શકીએ. બરાબર છે. પ્રશ્ન જે માગ્યો હોય એટલું તમે લખજો. તો અહીંયા હું વાત કરી લઉં, શંટનું સમીકરણ બી મેળવી લઈએ. આકૃતિ 2 પરથી વિચારી લઈએ આપણે, તો તમને એ પણ ચર્ચા કરી લઉં છું ભેગી. આકૃતિ 2 પરથી ચલો, અહીંયા પ્રવાહ આઈ આવ્યો, એના 2 ભાગ પડ્યા, એક આઈજી અને એક આઈએસ. તો આકૃતિ 2 પરથી આઈ બરાબર આઈજી વત્તા આઈએસ કહી શકાય. આઈમાંથી 2 ભાગ પડે, એક આઈજી અને આઈએસ. બરાબર છે. ચલો, એમાં કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો. કિર્ચોફનો બીજો નિયમ લેતો કોઈ પણ રીતે સમઘડી કે વિષમઘડી જેમ લેવું હોય તેમ તમારે આમ વિચાર લઈએ આપણે. ચલો, અહીંથી આમ લઈએ આપણે. પ્રવાહની દિશામાં એટલે શું બોલશો? માઇનસ. અવરોધ કેટલો આનો? ગેલોમીટરનો જી, તો માઇનસ જી. અને પ્રવાહ કેટલો? તો આઈએસ, સોરી આઈજી. સમજ પડી છે ને? ચલો, આમ આવ્યા એટલે સામે મળ્યું એટલે પ્લસ. શું કહેવાય? એસ આઈએસ પૂરું થઈ ગયું બરાબર 0. આપણે શંટનું સમીકરણ બનાવવું છે એટલે આ વાત કરી રહ્યા છીએ. ચલો, એસ આઈએસ શું થાય? તો આ પેલી બાજુ ગયા એટલે પ્લસ થાય જી આઈજી. બરાબર છે. અહીંયા હું નીચે લખી દઉં છું, સમજી લેજો આના પરથી. આમાં તમે આઈએસ એસને કરતાં બનાવવાના છે. એસ બરાબર શું થાય? જી આઈજી અપોન આઈએસ. બરાબર છે. પરંતુ આને નંબર 1 આપું છું. સમીકરણ 1 પરથી આપણે આઈએસને કરતાં બનાવીએ તો આઈએસ શું થાય? આઈએસ એટલે આવું લખાય, આઈ માઇનસ આઈજી એવું લખાય. આ મૂકતો તો તમારું સમીકરણ થશે અહીંયા એસ શંટ બરાબર શંટ ઇઝ ઇક્વલ ટુ જી આઈજી અપોન આઈએસની જગ્યાએ આઈ માઇનસ આઈજી. આ જે સમીકરણ મળ્યું આપણને, સમીકરણ નંબર 2, બરાબર છે. જે સમીકરણ 2 બહુ આઈએમપી છે નીટમાં, જે શંટનું સમીકરણ છે. તમને માગ્યું હોય તો તમારે તારવવાનું. જી એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, આઈજી ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. કેવી રીતે નક્કી કરવાની તમને ગઈકાલે મેં સમજાવ્યું હતું. એક્ઝામ્પલ આવશે, ફરી ચર્ચા કરીશું. આઈ એટલે કે કુલ પ્રવાહ. તમારે એ ગેલ્વેનોમીટર કેટલા પ્રવાહનું બનાવવું છે, કેટલા એમીટરનું બનાવવું છે, એ આવશે આઈ. એ આપણે ચર્ચા આગળ કરીશું, અત્યારે ચિંતા ના કરો. બરાબર છે. તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. મિત્રો, આ મુદ્દો એવો છે કે બુકમાં વ્યવસ્થિત સમજાવેલો નથી, એટલે મગજમાં ફિટ કરી લો. ગેલ્વેનોમીટરમાં ફરક શું? ખાલી ગેલ્વેનોમીટર હોય ને એના 2 છેડા નીચે આપેલા હોય, એમાં સમાંતરમાં એક નાનો અવરોધ, કાર્બન અવરોધ, પેલો આપણે જે ભણ્યા હતા ચેપ્ટર 3માં, એ જોડ દેવાનો. એ કેટલો જોડવાનો એ અહીંથી નક્કી કરવાનું. ગમે તેમ જોડી નથી દેવાનું. તમારે એ ગેલ્વેનોમીટર કેટલા પ્રવાહનું બનાવવું છે. બરાબર છે. 1 એમ્પિયરમાં આપી શકે એવું બનાવવું છે, 100 એમ્પિયરમાં આપી શકે એવું બનાવવું છે. એ પ્રમાણે આપણે સિલેક્ટ કરીશું. એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે તમને સમજ પડી જશે. બરાબર છે મિત્રો. ગેલ્વેનોમીટરનું જેમ આપણે એમીટર વિચાર્યું એમ ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટ મીટર કેવી રીતે બની શકે? તો ગેલ્વેનોમીટરથી એમીટર બનાવવા માટે તમે શું કર્યું? તો એને સમાંતરમાં એક નાનો અવરોધ જોડી દીધો. એવી જ રીતે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરવા માટે એનો બીજો પ્રશ્ન લખ્યો છે કે ગેલ્વેનોમીટરમાં શ્રેણી અવરોધ કોને કહેવાય? એટલે તમારે કામ કરવાનું છે શ્રેણીમાં મોટો અવરોધ જોડવાનો છે. શ્રેણી મોટો અવરોધ. બરાબર છે. તો ગેલ્વેનોમીટરથી વોલ્ટેજ કેમ ન માપી શકાય? બરાબર છે. એની વાત આપણે કરીએ અને એનું નિરાકરણ શું થાય. તો આપણે નિરાકરણનો પોઈન્ટ જ આપણે તૈયાર કરીશું. પહેલાં હું તમને સમજાવું છું કે ગેલ્વેનોમીટરથી વોલ્ટેજ માપવાનો પ્રયત્ન કરીએ તો પ્રોબ્લેમ શું આવે. બરાબર છે. પછી એ ચર્ચા આપણે કરીએ. ચલો, સમજી લો કે આપણે એક બેટરી છે,
અને આ બેટરી સાથે એક આપણે અવરોધ જોડેલો છે કે જે અવરોધના બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજ માપવા છે. તો તમને ખબર છે કે વોલ્ટમીટર હંમેશા આપણે અવરોધને સમાંતરમાં જોડીએ છીએ. પણ અત્યારે એમ સમજીએ કે ગેલ્વેનોમીટર આપણે જાણીએ છીએ, વોલ્ટમીટર જાણતા નથી, આપણે બનાવવાનો છે. તો ગેલ્વેનોમીટરની મદદ વડે જ આપણે વોલ્ટેજ માપવાનો પ્રયત્ન કરીએ. તો શું પ્રોબ્લેમ આવશે સમજીએ. ચલો, અહીંયા આપણે સાચું મૂલ્ય શું આવે? તો વોલ્ટેજ માપવા છે તો વીનું સૂત્ર શું આવે? તો વી બરાબર આઈ ઇન્ટુ આર થાય. ચલો, અહીંયા જ્યારે આપણે આ જોડ્યું નથી એની વાત કરી લઈએ આપણે. તો વી બરાબર આઈ ઇન્ટુ આર આવવું જોઈએ. બરાબર છે. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય જુઓ. પ્રવાહનું મૂલ્ય દાખલા તરીકે આઈ છે જે આપણે એમીટરથી માપીએ છીએ. ચલો, એ વાત આપણે અહીંયા સોલ્વ થઈ ગઈ છે આગળ. હવે સમજી લો કે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ જે છે ફોર એક્ઝામ્પલ 100 ઓમ છે. આ નથી અત્યારે, આ છોડ દો. બરાબર છે. તો તમારે અહીંયા વીનું મૂલ્ય શું આવવું જોઈએ? વીનું મૂલ્ય જે હોય, બરાબર છે. દાખલા તરીકે અહીંયા વીનું મૂલ્ય જે છે 1 એમ્પિયર છે અથવા 2 એમ્પિયર છે. ચલો, આઈ ફોર 2 એમ્પિયર અને અવરોધ છે 100. તો તમારે વોલ્ટેજ જે આવવા જોઈએ એ 200 વોલ્ટ આવવા જોઈએ. તો આ તમારી બેટરી જે છે એ 200 વોલ્ટની હશે. હું તમને ઉદાહરણ આપું છું. અને પ્રવાહનું મૂલ્ય કેટલું છે? તો 2 એમ્પિયર. આ આપણે ડાયરેક્ટલી વાત કરી કે આવું આવવું જોઈએ. ચલો, માપવા માટે આપણે શું કર્યું? તો માપવા માટે આપણે લગાવ્યું ગેલ્વેનોમીટર. શું માપવા માટે? વોલ્ટેજ માપવા માટે. હવે પ્રોબ્લેમ શું થશે? ચલો, ગેલ્વેનોમીટરનો અવરોધ પણ દાખલા તરીકે 100 ઓમ છે. બરાબર છે. 50 થી 100 તો હશે જ. હવે તમે વોલ્ટેજ માપવા જાઓ, એને હું વી ડેશ બોલું. ચલો, પ્રવાહનું મૂલ્ય આપણે એઝ ઇટ લઈ લીધું. ચલો, 2. પણ આ બે એકબીજાને સમાંતરમાં આવ્યા તો આ બેનું સાદુરૂપ શું થાય? હું સરળ પડે એવું જ લીધું છે. 100 અને 100 સમાંતરમાં એટલે કેટલું થાય? 50. બે અવરોધો સમાંતરમાં હોય તો પરિણામી અવરોધ અડધો થઈ જાય. તો આનો જવાબ આવ્યો 50. ચલો, હવે અહીંયા તમે લખશો કે વિડેશ બરાબર આઈ એટલે 2 અને અવરોધ એટલે આવું લખીએ, પ્રવાહ આઈ અને અવરોધ બદલાઈ જશે. આઈનું મૂલ્ય 2, આર ડેશ કેટલા થયા? 50. ચલો, કેટલા વોલ્ટ મળ્યા? તો આ જવાબ તો ખોટો કહેવાય. આપણો જવાબ તો શું આવવો જોઈએ? 200 વોલ્ટ. અહીં તમને શું મળ્યું? 100 વોલ્ટ. ના ચાલે. તો આ પ્રોબ્લેમ થાય. ગેલ્વેનોમીટરથી વોલ્ટેજ માપવાનો પ્રયત્ન કરો તમે તો તમને વોલ્ટેજનું મૂલ્ય ખોટું મળશે. તો આનું સોલ્યુશન શું? તમે શું કરશો? તો આનું તમે નિરાકરણ કરી શકો. તો સમજીએ આપણે. આ જ વસ્તુ તમે અહીંયા સમજો. આપણે એક કામ એવું કરીએ અહીંયા કે જે બેટરી છે એમાંથી વહેતો પ્રવાહ તમને આપી દીધો. પ્રવાહ છે આઈ. અહીંયા અવરોધ છે કે જેમાંથી આપણે અહીંયા એના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવાના છે. ચલો, વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટર સમાંતરમાં લગાવ્યું. કોને? અવરોધ આરને. હવે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ જોડી દો. પહેલાંમાં લઘુ અવરોધની વાત કરી હતી. ખૂબ જ મોટો અવરોધ, એને શ્રેણી અવરોધ એટલા માટે આપ્યું છે નામ કે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં છે. તો તમારું અહીંયા સોલ્યુશન થઈ જશે. તમે એમ કહેશો કેવી રીતે? હું તમને ઉદાહરણ સહિત વાત કરું. જુઓ, આપણે શું વાત કરી કે પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર છે ફોર એક્ઝામ્પલ. આરનું મૂલ્ય 100 છે. આ મૂલ્ય પણ 100 છે. ચલો, આરએસ બહુ મોટો અવરોધ છે. દાખલા તરીકે આ મૂલ્ય 10,000 છે ફોર એક્ઝામ્પલ. બરાબર. હવે તમે વોલ્ટેજ 200 વોલ્ટ આવવો જોઈએ. હવે તમે અહીંયા પ્રયત્ન કરો, તમારે વોલ્ટેજ કેટલો આવે? તો વોલ્ટેજ વી ડેશ એટલે લખ્યું અહીંયા કે આઈ આર ડેશ. આઈ તો આપણે 2 જ લેવાના છે. આર ડેશ શું થાય? આર ડેશ એટલે કોનો અવરોધ? આર ડેશ મીન્સ આ બધાનો અવરોધ સાદુરૂપ આપો. ઓકે, આ બેનું સાદુરૂપ શું થાય? તો આ બેનો સરવાળો 10,000 વત્તા 100 એટલે 10,100 એટલે 10,100 એવું થશે. ચલો, આનું તમે સાદુરૂપ આપ્યું તો તમને અવરોધ મળ્યો 10,100 ઓમ. એની સાથે 100 ઓમનો અવરોધ સમાંતરમાં. આની સાથે 100 ઓમનો અવરોધ સમાંતરમાં. તમે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો.
100 ગુણ્યા 10,100 ભાગ્યા 2નો સરવાળો એટલે 10,200. તમે જાતે ટ્રાય કરી જુઓ તમારો આન્સર શું આવે છે. તમે કેલ્ક્યુલેટર લઈને ચલો કેલ્ક્યુલેટર લીધું બધાએ. આનો તમે જવાબ લેવા પ્રયત્ન કરો. આ થયું 10,100, એની સાથે 100 સમાંતરમાં છે. તો તમે આવું કરશો કે પહેલાં 2નો ગુણાકાર એટલે કેટલું થયું 10,100 છે ગુણ્યા 100 એટલે એના પાછળ 2 શૂન્ય લગાવી દો, બરાબર, ભાગ્યા એ 2નો સરવાળો. તો આ 2નો સરવાળો શું આવશે 10,100 વત્તા 100 એટલે 10,200. અહીંયા આન્સર આવે છે મિત્રો 99.01. કેટલો જવાબ આવે છે? તમે આની ગણતરી કરશો તો અવરોધનું મૂલ્ય જે છે આર ડેશ આ ત્રણનું સાદુરૂપ એ 99 પોઈન્ટ સમથિંગ થાય એટલે 99 ઓમ થયું. તમારે કેટલો જવાબ આવતો હતો એનો? કેટલો હતો મૂળ? 100. સાદુરૂપ કેટલું મળ્યું? 99. તો મિત્રો 100ની જગ્યાએ 99 મળી જાય તો બહુ કંઈ ફરક ના પડી જાય, એ 100ની નજીક જ કહેવાય. તો તમે અહીંયા આ સાદુરૂપ આપશો આઈ મીન્સ 2 અને અવરોધનું મૂલ્ય તમને 99 મળ્યું એટલે તમારો જવાબ કેટલો થયો? અહીંયા પહેલાંમાં 200 આવતું હતું, અહીંયા તમને આવશે 198 વોલ્ટ. તો નિયરલી આની નજીક જ કહેવાય. તો આ વસ્તુ વેલિડ છે. 1-2 વોલ્ટની ફરક પડે તો કોઈ ફરક પડશે નહીં, એ મોટો તફાવત ન કહેવાય. મિત્રો 100 જવાબ આવતો તો 200ની જગ્યાએ 50% વેરિએશન કહેવાય, ના ચાલે. 200ની જગ્યાએ 198 સમથિંગ આવી જાય તો એ નજીકનો જવાબ કહી શકાય અને આપણે ગણી શકીએ. તો સમજણ પડી ગઈ કે ગેલ્વેનોમીટર વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં, પેલામાં સમાંતરમાં હતું, ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક મોટો અવરોધ જોડી દેવો જોઈએ. સમજ પડી ગઈ? આ બધી ચર્ચા તમે નહીં લખો તો ચાલશે, બરાબર છે, પણ એનું સમીકરણ કેવી રીતે બન્યું એની હું થોડી ચર્ચા કરી લઉં, બરાબર છે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. આ એક સમજૂતી છે, તમે અહીંયા સમજી લેજો, બરાબર, અને તમને બહુ કામ આવશે નીટ માટે. ઓકે, ગેલ્વેનોમીટરમાં શ્રેણી અવરોધ. મિત્રો એ વસ્તુને આપણે થિયરી તરીકે આ રીતે લઈ શકીએ. થોડો ડિસ્ટર્બન્સ થવાના કારણે થિયરી લખાઈ ગઈ હતી અને એ રેકોર્ડિંગ થયું નથી, તો હું તમને સમજાવી દઉં છું. અહીંયા ગેલ્વેનોમીટરનો જ્યારે આપણે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ ત્યારે આપણે વાત કરી કે વોલ્ટેજનું મૂલ્ય સાચું મળતું નથી. કેમ કે ગેલ્વેનોમીટર એ આપણે અવરોધ જે છે એને સમાંતરમાં જોડીએ એટલે પરિણામી અવરોધ ઘટી જાય એટલે વી આપણને ઓછું મળશે, બરાબર છે. જોઈએ આપણે કે અહીંયા ગેલ્વેનોમીટર આરને સમાંતરમાં જોડીએ એટલે આપણને જે મૂલ્ય મળવું જોઈએ વી બરાબર IR, પણ આર અને જી સમાંતરમાં એટલે અહીંયા અવરોધ થાય RG અપોન R પ્લસ G એટલે આપણને વોલ્ટેજનું મૂલ્ય બદલાઈએ. તો એ એક ત્રુટિ છે એની. તો વોલ્ટેજનું મૂલ્ય ખોટું મળે છે તો નિરાકરણ શું કરી શકાય? તો આપણે ત્યાં એવું કરી શકીએ કે જે ગેલ્વેનોમીટર જે આપેલું છે એની સાથે શ્રેણીમાં આપણે એક મોટો અવરોધ જોડી દઈએ. તો મોટો અવરોધ જોડવાથી અહીંયા ફાયદો શું થાય? અહીંયા લખ્યું છે કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ એટલે કે શ્રેણી અવરોધ જોડતો આનું નિરાકરણ કરી શકાય. કેવી રીતે એ પણ મેં તમને સમજાવ્યું કે અહીંયા ગેલ્વેનોમીટર સાથે મોટો અવરોધ જોડશો તો અહીંયા જે અવરોધ મળશે એટલે વાત કરી કે આ મૂલ્ય 100 છે, આ મૂલ્ય 100, તમે આની સાથે શ્રેણીમાં 10,000 ઓમ અવરોધ જોડી દો તો એ બેનું તમે સાદુરૂપ આપો. અહીંયા 10,000 અને 100 એટલે 10,100 અને એની સાથે 100 સમાંતરમાં, તો તમારો પરિણામી જે અવરોધ થાય એ 99 જેવો મળ્યો. તમને મેં સમજાવ્યું, બરાબર છે. તો 99 અને 100 એમાં ડિફરન્ટ બહુ મોટો ન કહી શકાય, મોટી વેલ્યુ છે એ પ્રમાણે. તો તમે 100ની જગ્યાએ 99 વેલિડ કરી શકો છો. તો એ પ્રમાણે આપણો જવાબ જે વોલ્ટેજનું મૂલ્ય બદલાઈ જતું હતું એ અહીંયા બદલાશે નહીં, બરાબર છે. હવે એ વસ્તુ જે તમે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડો તો એના કારણે રચના આવી થાય આપણી કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડી દીધો એટલે બની ગયું આપણું વોલ્ટમીટર. ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટરમાં શું ફરક? તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક મોટો અવરોધ હોય, કેટલો હોય એ આના પરથી નક્કી થશે, જે સમીકરણ તારવ્યું છે. એટલે ગમે તેમ નથી જોડી દેવાનો, જેવી જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે ત્યાં જોડવું પડશે. તો આપણે એનું સમીકરણ તારવવા પ્રયત્ન કર્યો તો એ નામ આપી દીધું લૂપ બનતી નથી એટલે અહીંયા A છેડો ને અહીંયા B છેડો.
કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરી દો. ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જાય એને આપણે બોલીએ છીએ આઈજી, તો એ આઈજી જશે આગળ. ગેલ્વેનોમીટરનો અવરોધ જી, એનો પ્રવાહનું મૂલ્ય આઈજી. આગળ જાય છે શ્રેણી અવરોધ આરએસ, પ્રવાહનું મૂલ્ય આઈજી. ચલો, કિર્ચોફનો બીજો નિયમ, વી એ લૂપ નથી બનતી એટલે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં વોલ્ટેજ, જ્યાં પૂરું કર્યું ત્યાં વોલ્ટેજ. વી એ પ્રવાહની દિશામાં એટલે માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ, માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ બરાબર વીબી. વી એ માઇનસ વીબી માઇનસ જી આઈજી આ પેલી વાર લઈ ગયા બરાબર આઈજી આરએસ. વી એ માઇનસ વીબી એટલે વોલ્ટેજ જ કહેવાય, તો એ વોલ્ટેજને આપણે વી તરીકે દર્શાવી દઈએ. તો વી માઇનસ જી આઈજી બરાબર આઈજી આરએસ. આપણે આરએસને કરતા બનાવવાના છે. આરએસને કરતા બનાવશો તો વી આઈજી છેદમાં આવી ગયા, આઈજી અહીંથી ભાગાકારમાં આવશે નીકળી જશે એટલે માઇનસ જી. આના આધારે કેટલો આરએસ જોડવો એ તમે નક્કી કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે કેટલાનું વોલ્ટમીટર બનાવવું છે. જો વોલ્ટમીટર આ ટાઈપનું હોય, વી અહીંયા લખ્યું છે 0, અહીં લખ્યું છે 5, અહીં લખ્યું છે 10. આનો મતલબ એમ થયો કે આ વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા 10 વોલ્ટ છે. 10 વોલ્ટથી વધારે માપી ન શકે, તો તમારે વી થયા 10. ચલો આઈજી, તો જે ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ ક્ષમતા, એ તો તમે સમજાવી દીધું છે. અને જી એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. એના આધારે આની અંદર કેટલો આરએસ જોડેલો હોય એ તમે નક્કી કરી શકો. તો તમને ગેલ્વેનોમીટર આપ્યું હોય અને તમને એમ કહે કે એને 500 વોલ્ટનું વોલ્ટમીટર બનાવો, તો તમે શું કરશો? વી 500 એટલે તમે આ રીતે ગણી નાખશો કે આરએસ કેટલા લેવાના, તો વી એટલે 500. આઈજી તમને પ્રેક્ટિકલી જે મેં સમજાવ્યું હતું, આપણે જે પ્રયોગશાળામાં જે છે એ પ્રમાણે આઈજી છે ને આટલા છે 6 × 10⁴ એમ્પિયર, 600 માઇક્રો એમ્પિયરની પ્રવાહ ક્ષમતા છે. પ્રેક્ટિકલમાં કામ કરો છો એમાં. જી એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, તો દાખલા તરીકે ગેલ્વેનોમીટર અવરોધ 100 આવ્યો, તો આપણો જવાબ શું થયો જુઓ, 500 છે 10⁴ ઉપર આવ્યા એટલે 5 × 10⁶ થઈ ભાગ્યા 6 -100. આ પ્રમાણે જે આન્સર આવે બહુ મોટો અવરોધ આવશે. એટલો અવરોધ તમારે અહીંયા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડે. એ નાનો અવરોધ નહીં હોય, એ મોટો અવરોધ હશે. તો તમને અહીંયા આરએસનું સમીકરણ બુકમાં નથી આપેલું, પણ તમે આ રીતે એનું નિરાકરણ કરી શકો છો. અને નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ બોર્ડ માટે ન પૂછાય, પણ નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. અને તમે 2 માર્ક્સમાં આ રીતે તૈયાર પણ કરી લેજો. બરાબર છે મિત્રો? અહીંયા બધું લખાઈ ગયું હતું એટલે મેં તમને સમજાવી દીધું. બરાબર છે? ઓકે.